નજીવા દરે દેશ વિદેશના દર્દીઓના દુઃખ હરનારી બનાસની અનોખી હોસ્પિટલ. એક એવી ખાનગી હોસ્પિટલ જ્યાં એમડી તબીબની કન્સલ્ટિંગ ફીસ 500,000 રૂપિયા નહીં પણ માત્ર 150 રૂપિયા છે. એક એવી હોસ્પિટલ જ્યાં પ્રસૂતા માતાની ડિલિવરી 20 થી 25,000માં નહીં પણ માત્ર 5,000 રૂપિયામાં થાય છે. એક એવી હોસ્પિટલ જ્યાં ડેન્ટિસ્ટ ડોક્ટરની ફીસ 200 થી 300 રૂપિયા નહીં પણ માત્ર 50 રૂપિયા છે. એક એવી હોસ્પિટલ જ્યાં આઈસીયુમાં રહેલ દર્દીનો એક દિવસનો ખર્ચ 8 થી 10,000 નહીં પણ માત્ર 2,500 રૂપિયા આસપાસ જ થાય છે. એક એવી હોસ્પિટલ જ્યાં દેશ હોય કે વિદેશના દર્દી બધા જ ખૂબ જ વ્યાજબી દરે શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ આરોગ્ય સેવા પ્રાપ્ત કરે છે. એક એવી હોસ્પિટલ જે કર્મચારીઓને ઉત્તમ પગાર પણ આપે છે અને પરિવારના સભ્યની જેમ સાચવે પણ છે. એક એવી હોસ્પિટલ જ્યાં છેલ્લા 2.5 વર્ષમાં હજારો ગરીબ મધ્યમ વર્ગીય દર્દીઓ રડતા આવ્યા છે અને હસતા ઘરે પાછા ફર્યા છે. અને એક એવી હોસ્પિટલ જેણે સાબિત કરી બતાવ્યું કે ડોક્ટર એ ઈશ્વરનું જ બીજું રૂપ છે. જુઓ આ ખાસ રિપોર્ટમાં. આ છે માહી ગામે આવેલ ઝકરિયા હોસ્પિટલ. હોસ્પિટલમાં ઉભેલા આ નાઇજીરિયન પિતા અને તેના બાળકના ચહેરાની સ્માઇલને જુઓ. આ સ્માઇલ એ શ્રેષ્ઠ આરોગ્ય સેવાનું જીવંત ઉદાહરણ છે. સિદ્ધપુરમાં સ્ટડી વિઝા પર રહેતા નાઇજીરિયનની દીકરીને પેટમાં દુખાવો ઉપડતા તેઓ દીકરીને લઈ ખાનગી હોસ્પિટલમાં ગયા, જ્યાં તબીબોએ હર્નિયાનું ઓપરેશન કરવાની સલાહ આપી. પરંતુ તેનો ખર્ચ વધુ હોવાથી આ ગરીબ વિદેશી દંપતી ઝકરિયા હોસ્પિટલ આવ્યો. અહીં તેમની દીકરીનું સફળ ઓપરેશન થયું અને તે પણ અન્ય હોસ્પિટલ કરતાં 80% ઓછા ખર્ચે. દીકરી આજે એકદમ સ્વસ્થ થઈ જતા પિતાની ખુશી ચહેરા પર સ્પષ્ટ વાંચી શકાય છે. સાંભળો આખી કહાની આ નાઇજીરિયન પિતાના મુખેથી જ. I'm Jamil Sani, and I'm Jamil Sani, and I'm Nigerian. Then I came here along with my daughter. She had like some issue with her stomach swallowing, so and we went to several hospitals for medical treatment. So like they are giving advice for mini surgery, and also like the charges is somehow expensive. So like we had a story about this Zakaria hospital. Then we came here, and Alhamdulillah they give the same suggestion that we need mini surgery. So we went there, and they give us like medical checkup almost like 1 week. After they found the baby is fit, can be able to make surgery. Then like 3 days back, the surgery is being done and successfully, Alhamdulillah. Then like it will just like 20% of what is requested from the other hospital. So Alhamdulillah, the hospital is good. Their staff are working well, and their sub-staff also are good. Everything clean, and they take care each and every 2 hours. In the night, they check about the condition of the baby. So Alhamdulillah, everything is good. We thank Allah and we thank them very well. Where are you from? I'm from Nigeria. Yeah, I came from Nigeria. Yeah. મૂળ 2006માં જનસેવાના ઉદ્દેશ્યથી ઊભી થયેલ આ હોસ્પિટલ સંજોગો વસાત કેટલાક વર્ષોથી બંધ હતી. પરંતુ જુલાઈ 2022થી ઝકરિયા મેડિકલ ટ્રસ્ટના નેજા તળે આ હોસ્પિટલ ફરીથી શરૂ થઈ. કોરોના સમયે પાલનપુરમાં વિનામૂલ્યે કોવિડ સેન્ટર શરૂ કરી અનેક લોકોનું જીવન બચાવનાર સેવાભાવી લોકોની ટીમ હાલમાં ઝકરિયા હોસ્પિટલનું સંચાલન કરી રહી છે, જેમાં આજે એમડી, ગાયનેક, ડેન્ટિસ્ટ અને એમબીબીએસ ડોક્ટર ફૂલ ટાઈમ સેવા આપે છે, જ્યારે અન્ય વિભાગો જેવા કે ડાયાલિસિસ, યુરોલોજી સહિતના વિભાગોમાં પાલનપુર તેમજ અમદાવાદના ખ્યાતનામ તબીબો વિઝિટિંગ તબીબ તરીકે સેવાઓ આપે છે. અહીં એપોલો, સ્ટર્લિંગ જેવા હોસ્પિટલના સુપર સ્પેશિયાલિસ્ટ તબીબોને પણ આપ માત્ર 150-200 રૂપિયામાં બતાવી શકો છો. તેથી આ હોસ્પિટલ 2.5 વર્ષમાં માહી સહિત સમગ્ર વડગામ તાલુકાની ગરીબ જનતા માટે આશીર્વાદરૂપ સાબિત થઈ છે. અહીં અત્યાર સુધી 3,000 દર્દીઓના પ્રધાનમંત્રી આયુષ્માન યોજનામાં વિનામૂલ્યે ડાયાલિસિસ પણ કરવામાં આવ્યા છે. હોસ્પિટલના મેનેજર આરીફભાઈ ઘાસુરાનું માનવું છે કે અમારી હોસ્પિટલમાં ખ્યાતનામ વિઝિટિંગ તબીબો પણ અમારે ત્યાં નજીવા દરે સેવા આપી માનવતા મહેકાવી રહ્યા છે.
તેથી અમે અન્ય હોસ્પિટલો કરતાં ઓછા રૂપિયા લઈને પણ હોસ્પિટલ ચલાવી શકીએ છીએ. આ મુદ્દે અમારા સંવાદદાતા આરીફભાઈ સાથે ખાસ વાતચીત કરી હતી. દુનિયાના દરેક ધર્મ અને દરેક સંસ્કૃતિમાં જનસેવાનું એક વિશેષ મહત્વ રહ્યું છે. કોઈ એને જનસેવા એ જ પ્રભુ સેવા કહે છે, તો કોઈ એને કહે છે ખિદમત સહી ખુદા મિલતા હૈ. કંઈક આવા જ વાક્યોને સાર્થક કરી રહ્યા છે આરીફભાઈ ગાસુરા, જેમનું કામ જ એમનું એક પરિચય છે. પાલનપુરમાં જ્યારે કોવિડની પરિસ્થિતિ હતી ત્યારે મુસ્લિમ સમાજ તરફથી વિનામૂલ્યે દરેક ધર્મ સમાજ માટે એક કોવિડ સેન્ટર શરૂ કરાયું હતું અને તેની અભૂતપૂર્વ સફળતા બાદ અત્યારે માહી ખાતે ચાલી રહી ઝકરિયા હોસ્પિટલમાં પણ એ જ આરીફભાઈ જે કોવિડ સેન્ટરના ડિરેક્ટર હતા તેઓ અહીં ફરજ બજાવી રહ્યા છે. આપણે આ ઝકરિયા હોસ્પિટલ અને તેની સેવા વિશે તેમની સાથે વાત કરીશું. આરીફભાઈ, પહેલાં તો આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. ધન્યવાદ. આરીફભાઈ, સૌથી પહેલાં એ જણાવો કે જે કોવિડ સેન્ટરમાં જે રીતે આપ લોકોએ લોકોની સેવા કરી હતી અને જે અત્યારે જે આ ઝકરિયા હોસ્પિટલ ચાલે છે, બંનેમાં સામ્યતા શું છે? બસ કોવિડના સમય દરમિયાન એક અલગ પ્રકારના ચેલેન્જીસ હતા, કારણ કે એવો સમય હતો કે જ્યારે લોકો કોવિડના પેશન્ટથી દૂર ભાગતા હતા અને લોકોમાં ડર હતો અને એ ડરના કારણે લોકો પેશન્ટ પાસે જવા તૈયાર નહોતા, ટ્રીટમેન્ટ આપવા માટે તૈયાર નહોતા. ઇવન ડૉક્ટર્સ પણ પહેલી વેવમાં તો ડૉક્ટર્સ પણ પેશન્ટને લેવા તૈયાર નહોતા. તો એ સમયે અમે પાલનપુર મુસ્લિમ ડૉક્ટર એસોસિએશનના સહકારથી મજલિસે દાવતુલ હકના નેજા હેઠળ મૌલાના અબ્દુલ કુદ્દુસ સાહેબની આગેવાનીમાં અમે એ કોવિડ સેન્ટર સ્ટાર્ટ કર્યું. આ હોસ્પિટલ પણ 2006ની અંદર એક જનરલ પબ્લિકના માટે ઓછા ચાર્જની અંદર સારી સેવાઓ મળી રહે, ક્વોલિટી સર્વિસ મળી રહે, એ આશયથી આ હોસ્પિટલ પણ શરૂ કરવામાં આવી હતી. બટ સમહાઉ એ જમાનો એવો હતો કે જે વખતે ડૉક્ટર્સની અવેબિલિટી ઓછી હતી અને એના કારણે અહીંયા એ જે ઈરાદા અને જે નિયતોના સાથે આ હોસ્પિટલ શરૂ કરવામાં આવી હતી તે આગળ વધી ન શકી અને સમહાઉ કંઈક થોડા વર્ષ માટે કામ કર્યું અને પછી બંધ થઈ ગઈ. કોવિડ સમયે અહીંયા પણ એક કોવિડ સેન્ટર શરૂ કરવામાં આવ્યું સેકન્ડ વેવની અંદર અને લોકોની સેવા કરવામાં આવી અને એ જ કોવિડ પછી અહીંયા ટ્રસ્ટ દ્વારા અમને કહેવામાં આવ્યું કે ભાઈ આ હોસ્પિટલ બંધ છે અને ફરીથી રિવાઇવ કરવામાં આવે જેથી લોકોને, આસપાસના લોકોને, ગામડાના લોકોને ફાયદો થાય. નજીકમાં પાલનપુર અથવા સિદ્ધપુર સિવાય બીજો કોઈ ઓપ્શન નહોતો, તો અહીંયા અમે હોસ્પિટલને ફરી સ્ટાર્ટ કરી. તો જે મૂલ્યો અમારા સામે ત્યાં હતા ત્યાં તો બિલકુલ ફ્રી ઓફ ચાર્જ અમે કર્યું હતું, પણ અહીંયા એવું હતું કે ભાઈ આપણે નોમિનલ ચાર્જિસના જરીએથી જેથી સેલ્ફ સસ્ટેનેબલ મોડલમાં જઈ અને અમે આ હોસ્પિટલને રન કરી રહ્યા છીએ અને કોઈ પણ જાતના જેવી રીતે ત્યાં નાત ધર્મના ભેદભાવ વગર સેવા કરવામાં આવતી હતી સેમ મોડલને અહીંયા પણ ફોલો કરવામાં આવી રહ્યું છે. સૌથી પહેલાં તો આને જ્યારે શરૂ કરવાની વાત આવી ત્યારે અમે 2022ની અંદર આ હોસ્પિટલ અમે રીસ્ટાર્ટ કરી જૂન 2022માં. એટલે લગભગ 15-16 વર્ષ પછી આ હોસ્પિટલ ફરી સ્ટાર્ટ થઈ. વચ્ચે કોવિડ સેન્ટરના ટાઈમને ભૂલી જઈએ તો આ હોસ્પિટલ જ્યારે અમે સ્ટાર્ટ કરી ત્યારે માત્ર એક MBBS ડૉક્ટરને અપોઇન્ટ કર્યા જે દિવસ દરમિયાન ફરજ નિભાવતા હતા અને એક રાત્રે BAMS ડૉક્ટર હોતા હતા. આ 2 ડૉક્ટરના સહકારથી અમે સ્ટાર્ટ કરી અને પાલનપુરથી વિઝિટિંગ ડૉક્ટર્સને અહીંયા બોલાવવામાં આવ્યા. વિઝિટિંગ ડૉક્ટર્સમાં ફિઝિશિયન અને ગાયનેકોલોજિસ્ટ એ ડેલી આવતા હતા અને બીજી બ્રાન્ચના ડૉક્ટર્સ જે છે એ તેમના વારા પ્રમાણે અલગ અલગ દિવસોમાં ટાઈમિંગ્સ નક્કી હતા તે પ્રમાણે આવતા હતા. રહી વાત ચાર્જિસની, તો ચાર્જિસમાં અમે ફિઝિશિયનના ચાર્જિસ દાખલા તરીકે કન્સલ્ટેશન ફીસ 150 રૂપિયા છે, સુપર સ્પેશિયાલિસ્ટ આવે છે તો તેમની ફીસ જે છે એ 200 રૂપિયા છે. તો આ રીતે એક મિનિમમ ફીસથી અમે સ્ટાર્ટ કર્યું અને જેમ મેં આગળ કહ્યું કે સેલ્ફ સસ્ટેનેબલ કે ભાઈ હોસ્પિટલ એના નિભાવનો ખર્ચ કમસે કમ તેનામાંથી નીકળી જાય એ મોડલને સામે રાખીને અમે એક મિનિમમ અમાઉન્ટ નક્કી કરી છે કે જે ઇવન ICUના ચાર્જિસ, જો ICUના બેડ ચાર્જિસ, ડૉક્ટર વિઝિટ અને નર્સિંગ ચાર્જિસ એ ત્રણેયનો સરવાળો કરવામાં આવે તો અમારે ત્યાં 2500 રૂપિયા લેવામાં આવે છે, જે પાલનપુર જેવી સિટીની અંદર સહેજે 8 થી 10 હજારે પહોંચી જાય છે. તો અમે મિનિમમ ચાર્જિસની અંદર આ કામ અમે અહીંયા શરૂ કર્યું અને જેમ જેમ પેશન્ટોની નંબર ઓફ પેશન્ટ વધતા ગયા એમ અમે સેવાઓ વધારવાનું સ્ટાર્ટ કર્યું. તો સૌથી પહેલાં અમે ડેન્ટલ યુનિટ સ્ટાર્ટ કર્યું, એક ફૂલ ટાઈમ ડેન્ટિસ્ટને અપોઇન્ટ કર્યા. MBBS તો હતા જ પણ સાથે ફૂલ ટાઈમ ડેન્ટિસ્ટ અપોઇન્ટ કર્યા. પછી ફિઝિશિયન આવ્યા,
કારણ કે ઘણી વખત રાત્રે પેશન્ટ ઇમરજન્સીમાં આવતા હતા, એટેક હોતો હતો યા પેરેલિસિસ હોતો હતો, એવી સંજોગોની અંદર પેશન્ટ જ્યારે આવતા ત્યારે એમને મેનેજ કરવા માટે અમારે ફિઝિશિયનની જરૂર પડતી હતી. તો અમે ફિઝિશિયનને ફૂલ ટાઈમ અપોઇન્ટ કર્યા. તો અત્યારે અમારી જોડે ડેન્ટિસ્ટ છે, ફૂલ ટાઈમ MD ફિઝિશિયન છે, અને લોકોની જે ડિમાન્ડ હતી કે ભાઈ કોઈ ગાયનેક લાવો, અને એ ગાયનેક પણ ફિમેલ હોય તો વધારે સારું. તો અમે એક ફિમેલ ગાયનેકોલોજિસ્ટને પણ અહીંયા અપોઇન્ટ કર્યા. તો અત્યારે આ 3 યુનિટ જે છે અમારા, ડેન્ટલ યુનિટ પણ ચાલી રહ્યું છે, ગાયનેક ચાલી રહ્યું છે, ફિઝિશિયન. એ સિવાય મીનવાઇલ અમને એક સારા ડોનર મળી ગયા, જેમના તરફથી અમને સહકાર મળ્યો. સીડ, જે US બેઝ એક ઓર્ગેનાઇઝેશન છે, તેમના તરફથી એક બીજા ઓર્ગેનાઇઝેશનને એક ડોનેશન આવેલું. એ ડોનેશન અમને આપવામાં આવ્યું, અને એના થ્રુ અમે એક ડાયાલિસિસ સેન્ટર પણ શરૂ કર્યું. તો અત્યારે 7 મશીન અમારી જોડે ડાયાલિસિસના છે, જેના થ્રુ અત્યારે લગભગ 30 પેશન્ટ છે જે ડાયાલિસિસ માટે અમારે ત્યાં આવે છે, રેગ્યુલરલી ડાયાલિસિસનો ફાયદો ઉઠાવી રહ્યા છે. જે બિલકુલ સાચી વાત છે આપની. મેડિકલ ફિલ્ડમાં અનફોર્ચ્યુનેટલી બધા જ નહીં પણ ઘણા એવા લોકો અંદર ઇન્વોલ્વ થઈ ગયા છે જેણે જે એક નોબલ પ્રોફેશન ગણવામાં આવતું હતું ને લોકોની સેવાનું જે માધ્યમ ગણવામાં આવતું હતું તેને આજે એક બિઝનેસ બનાવી લેવામાં આવ્યો છે, અને બિઝનેસના પર્પઝથી લોકો આ ફિલ્ડમાં કામ કરી રહ્યા છે. તો ડેફિનેટલી અમારી કોશિશ એ છે કે એ એપ્રોચથી દૂર રહીને, જેવી રીતે અહીંયા લેબ ટેસ્ટ થાય છે તો પાલનપુર કરતાં 50% રેટમાં લેબ ટેસ્ટ થાય છે. એ સિવાય મેડિસિન જે આપવામાં આવે છે તો તેના ઉપર સારામાં સારું ડિસ્કાઉન્ટ, એની અંદર કોઈ ડિસ્કાઉન્ટની કોઈ લિમિટ નથી અમારે ત્યાં. જે મેડિસિનમાં જે પ્રમાણે મેક્સિમમ અમે પેશન્ટને ફાયદો કરી શકીએ તે પ્રમાણે પેશન્ટને ફાયદો કરી આપવામાં આવે છે. સર્જરીમાં પણ એવું જ છે કે સર્જરી પણ જે પેશન્ટની કરવામાં આવે છે. હમણાં જ 2 દિવસ પહેલાં એક નાઇજેરિયન કપલ જે સિદ્ધપુરમાં સ્ટડી કરે છે અને સ્ટુડન્ટ વિઝા પર અહીંયા છે બંને, એમની એક ડોટર હતી 8 મહિનાની, એની હર્નિયાની સર્જરી કરવામાં આવી. તો એની સર્જરી માટે જે છે તેને બહાર જે રેટ આપવામાં આવ્યા હતા એ સારા એવા રેટ હતા. એક તો ફોરેનર સમજીને કે ભાઈ ચલો એમની પાસેથી સારી એવી રકમ મળશે તો 50,000, 70,000, 80,000 એવા એમને અલગ અલગ રેટ આપવામાં આવેલા. એ સર્જરી માત્ર અમે 20,000માં એમની અહીંયા કરી, અને આજે પેશન્ટ ખુશ છે. તો મારો એપ્રોચ એ છે કે ભાઈ પેશન્ટને અહીંયા મેક્સિમમ રાહત મળે અને ઓછામાં ઓછા ખર્ચમાં. અમારી જોડે હમણાં યુરોલોજીસ્ટ પણ આવી રહ્યા છે, અને યુરોલોજીની સર્જરી પણ સ્ટાર્ટ થઈ ગઈ છે. અમદાવાદ સ્ટર્લિંગ હોસ્પિટલથી વેલ નોન ડૉક્ટર છે જે પાલનપુરમાં પણ મેડિપોલિસમાં સેવા આપી ચૂક્યા છે, ડૉક્ટર હવેશ CA સાહેબ. તો એઝ એ યુરોલોજિસ્ટ એ દર શનિવારે અમારી હોસ્પિટલમાં આવે છે. તો તેઓ પણ અહીંયા જે સર્જરી કરે છે એ એકદમ લો રેટની અંદર, એકદમ મિનિમમ ચાર્જિસની અંદર સર્જરી કરે છે. મૂળ અમારો હેતુ જે છે એ પેશન્ટ સેન્ટ્રિક અપ્રોચ, પેશન્ટને સારામાં સારી સારવાર અને એ રાહત દરે એ કેવી રીતે પૂરી પાડી શકાય તેના માટે અમારા પ્રયાસો હોય છે. અને એની અમે લગભગ અત્યાર સુધી સફળતાપૂર્વક, સોનોગ્રાફી અમારે ત્યાં થાય છે માત્ર 700 રૂપિયામાં થઈ રહી છે. તો અમારો પ્રયાસ છે કે મેક્સિમમ જે છે એ અમે પેશન્ટને ફાયદો આપીએ. ઇવન પાલનપુરમાં જ્યારે અહીંથી કોઈ પેશન્ટને કોઈ એવા ટેસ્ટ માટે મોકલવાની જરૂરત પડે છે, દાખલા તરીકે MRI હોય કે CT સ્કેન હોય, જે સુવિધા અમારે ત્યાં નથી, તો અમે નોર્મલી જે કટ જેને કહેતા હોય છે, જે ડૉક્ટરોને આપવામાં આવતો હોય છે કે જે કમિશન કહીએ, એ અમે લેવાની જગ્યાએ અમે પેશન્ટને ફોરવર્ડ કરીએ છીએ કે ભાઈ એ જે ફાયદો છે એનો પેશન્ટને મળવો જોઈએ. એ 25%, 30%, વોટ એવર ઇઝ ધ અમાઉન્ટ, એ અમાઉન્ટ પેશન્ટને લેસ કરી આપવામાં આવે છે. જી, એવું છે કે અત્યારે અમે ન ખોટમાં છીએ ન નફામાં છીએ, લેવલ ટુ લેવલ ચાલી રહ્યા છે. અને મેં કહ્યું કે અમારો મેઇન હેતુ એ જ છે કે ભાઈ અમે એક સેલ્ફ સસ્ટેનેબલ મોડલમાં જઈએ, કે ભાઈ અમારો ખર્ચ જે ડે ટુ ડે એક્સપેન્સીસ છે સેલેરીના, એ બધા એક્સપેન્સ જે છે એ અમારા હોસ્પિટલની જે આવક થઈ રહી છે તેમાંથી નીકળે. અને તેના માટે જે અમે ચાર્જિસ નક્કી કરેલા છે એ એવા ચાર્જિસ છે કે જેના થકી, કારણ કે પેશન્ટને પણ જ્યારે એ વસ્તુ સમજમાં આવે છે કે પાલનપુર કરતાં અડધા રેટમાં અહીંયા કામ થઈ રહ્યું છે, તો નંબર ઓફ પેશન્ટ પણ સારા મળે છે, તો જેના કારણે અમારું એક વર્ક જનરેશન પણ સારું એવું થાય છે. તો વર્ક જનરેટ થાય છે તે પ્રમાણે અમારી રેવન્યુની અંદર એ લેવલે અમે પહોંચી જઈએ છીએ કે સ્ટાફને એક જરૂરી અને તે અહીંયા લાંબો સમય સુધી કામ કરી શકે એવી સેલેરી તેમને પ્રોવાઈડ કરી શકીએ. અને સાથે સાથે પેશન્ટને પણ અમે એક સારી, અને તે સિવાય ઘણા દાતા છે કે જેમનો સહકાર અમને ટાઈમ ટુ ટાઈમ મળતો રહે છે, અને તેમના મદદથી પણ અમે ઘણી વખત જે છે એ અમારી ડેફિસિટ જે હોય છે એને પૂરી કરતા હોઈએ છીએ. બટ ઓવરઓલ જે છે એ લોકોના સાથ સહકારથી અને જે રીતના મોડલથી અમે ચાલી રહ્યા છીએ
તે રીતથી હોસ્પિટલ ડે બાય ડે ડેવલપ થઈ રહી છે. જે ડાયાલિસિસ જે અમારે ત્યાં થઈ રહ્યું છે, ડાયાલિસિસ ટોટલી PMJYની અંડર થઈ રહ્યું છે. જેટલા પણ પેશન્ટ છે તેમને PMJY હેઠળ ડાયાલિસિસ ફ્રીમાં કરી આપવામાં આવે છે. જે PMJYના નોર્મ્સ છે, SOPs છે તેને પૂરેપૂરી ફોલો કરવામાં આવે છે અને એ જ પ્રમાણે અહીંથી ડાયાલિસિસ કરવામાં આવે છે. મોર એવર આગળના માટે અમારું પ્લાનિંગ એવું છે કે યુરોલોજિકલ ડિપાર્ટમેન્ટ જે છે, યુરોલોજી સર્જરીનું ડિપાર્ટમેન્ટ, તેના માટે ડાયાલિસિસની જેમ એમ્પેનલમેન્ટની પ્રોસેસ ચાલુ છે. તો ઉમ્મીદ છે કે થોડા સમયની અંદર અમને યુરો સર્જરીની પણ પરમિશન મળી જશે. તો યુરો સર્જરી પણ અમે ફ્રીમાં કરવાના આયુષ્માન કાર્ડ હેઠળ એ ટૂંક સમયમાં શરૂઆત થઈ જશે ઇન્શાઅલ્લાહ. અને તે સિવાય જનરલ સર્જરીમાં પણ આગળનું પ્લાનિંગ છે. જેમ જેમ જરૂરતો આવતી જાય છે અને તે માટેના જે સંસાધનોની જરૂરત પડે છે તે જેમ જેમ અમારી પાસે આવતા જશે એમ અમે સ્લોલી આગળ નવા નવા ડિપાર્ટમેન્ટનું પ્લાનિંગ કરતા જઈશું. આભાર આરિફભાઈ. તો આ હતા આરિફભાઈ, જેઓ અત્યારે ઝઘડિયા હોસ્પિટલ એક ખૂબ જ સારી રીતે અને ઉમદા ભાવનાથી પોતાના તમામ સહયોગીઓ સાથે ચલાવી રહ્યા છે. તેઓ અત્યારે અહીં ડાયરેક્ટર તરીકે ફરજ પણ બજાવી રહ્યા છે. પરંતુ મૂળ મહત્ત્વની વાત એ છે કે એક એવી જગ્યા કે જ્યાં ખૂબ જ રાહત દરે અને સારી સેવા તમને મળી રહે, સારી આરોગ્ય સેવા મળી રહે તેનું પૂરતું ધ્યાન રખાય છે. અને તેથી જ તો કોઈએ કહ્યું છે કે જો તમારા અંદર સેવાનો ઉત્તમ ઉદ્દેશ્ય હોય તો ગમે એવો અઘરો રસ્તો હોય તો પણ તમે તમારી મંજિલ સુધી પહોંચી શકો છો. અને તેથી જ તો એને હિન્દી શબ્દોમાં પણ કોઈએ કહ્યું છે, भटके वो हैं जो घर से निकलते हैं, मंजिल उन्हें मिल ही जाती है जो घर से निकलते हैं. તો મારા સહયોગી દિનેશ રાણા સાથે સરફરાઝ નાગોરી રખેવાળ પ્લસ માટે.